હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનો 87, પત્રાંક 137, અંધેરી, વૈશાખ સુદ પૂનમ, સંમત 1987, એટલે આજથી લગભગ 72 વર્ષ પહેલા પ્રભુશ્રી આ પત્ર લખે છે. એમાં કે છે, પહેલા તો એમાં 4 ગાથાઓ ટાંકી છે, પછી ગદ્ય લખે છે. કવિતા કાવ્યની ગાથાઓ 4 છે. સેવાથી સદગુરુ કૃપા, ગુરુ કૃપાથી જ્ઞાન, જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. સેવાથી સદગુરુ કૃપા, ગુરુ કૃપાથી જ્ઞાન, જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. બીજા કોઈ ગ્રંથમાંની ગાથાઓ ટાંકી છે પ્રભુશ્રીજીએ, તો કે સેવાથી સદગુરુ કૃપા. સેવા એટલે આજ્ઞા. એ જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે જો આપણે વર્તીએ તો સદગુરુની આપણા પણ કૃપા થાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પણ ગુરુ કૃપા થાય ક્યારે? તું કે છે એને યોગ્ય બને તો તું એમને કયા પ્રમાણે વર્ત તો તારામાં અનંત ગુણો પ્રગટશે અનેક, તો એ સત્પુરુષની કૃપા તારા પર જરૂર થશે. સેવાથી સદગુરુ કૃપા અને ગુરુ કૃપાથી જ્ઞાન. સત્પુરુષની આપણા પર કૃપા, આપણી યોગ્યતા થશે ત્યારે આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ આપણા જીવનમાં પરિણમશે ત્યારે જ ગુરુની કૃપા થશે. અને ગુરુ કૃપા થશે ત્યારે આપણે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ થશે, જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. સેવાથી સદગુરુ કૃપા, ગુરુ કૃપાથી જ્ઞાન અને આત્મજ્ઞાન થયે શું થશે? જ્ઞાન હિમાલય સબગળે. હિમાલય જેવો પર્વત ગળી જાય એવી ગરમી હોય, તેમાં સત્પુરુષનું જે અદ્ભુત જ્ઞાન છે આપેલું આત્મજ્ઞાન, એનાથી કર્મરૂપી હિમાલય પર્વત હશે ને, હિમાલય પર્વત જેટલા કર્મો એટલે કે અનંત કર્મો બધા ગળી જશે. એ આત્મજ્ઞાનનું મહાત્મ્ય જ અદ્ભુત છે. અને એના પછી જે કેવળ જ્ઞાન હોય છે, ભગવાન તીર્થંકરો જ્યારે શણી માંડે કેવડીઓ, એમાં એ કેવળ જ્ઞાન રૂપી એ શ્રેણી, એ ધર્મ ધ્યાન, એ શુક્લ ધ્યાન હોય છે. એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં આખા જીવોના, બધા જીવોના કર્મો જે એમાં નાખી દે તેવી અદ્ભુત હોડી હોય શુક્લ ધ્યાનની, કે એમાં બધાના કર્મ બળીને ભસ્મ થઈ જાય. પણ એમ થતું નથી. ભગવાન એકલા જ પોતાના કર્મોને હણી શકે, બીજાના હણી શકે નહીં. કેમ કે દરેક જીવનું અસ્તિત્વ જુદું છે. પણ એ શુક્લ ધ્યાનરૂપી હોડી એવી હોય કે આખા વિશ્વના કર્મોને બાળી શકે જીવોને. પણ એમ બનતું નથી. એમ બનતું હોત તો ભગવાને તો બધાના બાળી નાખ્યા હોત. એમને તો સવી જીવ કરું, શાસન રસી સી ભાવ દયા મન ઉલસી. પણ એમ બનતું નથી. કોઈના કર્મો કોઈ લઈ શકતું નથી, તેમ કોઈ દઈ શકતું નથી. પોતે જે બાંધે એ જ એને ભોગવવા પડે છે. એમ જ્ઞાન હિમાલય સબગડે, શેષે સ્વરૂપ નિર્માણ. બધા કર્મો હિમાલય પર્વત જેટલા હોય તો બધા ગળીને નષ્ટ થાય, એટલે કે બધા કર્મો નષ્ટ થાય તો પછી શેષ શું રહે? શેષ સ્વરૂપ નિર્વાણ. નિર્વાણ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ એવું જે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ બાકી રહે. આત્મામાંથી બધા કર્મો નીકળી જાય તો શું રહે? આત્મ શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. કપડામાંથી બધો જ મેલ નીકળી જાય તો કપડું સ્વચ્છ થાય, શુદ્ધ થાય. તેમ આપણા બધા કર્મ રૂપી મેલ હિમાલય જેટલા હોય તો પણ નષ્ટ થઈ આત્મા પરમાત્મા બની જાય છે. બધાના આત્મા પરમાત્મા જ છે, પણ આ કર્મ મેલથી મલિન છે. બધા સહજ આત્મ સ્વરૂપમય છે, બધા જ આત્મા. સેવાથી સદગુરુ કૃપા, ગુરુ કૃપાથી જ્ઞાન, જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. એ સંકલના સિદ્ધિની કહી સંક્ષેપે સા,
વિસ્તારે સુવિચારતા પ્રગટે પરમ પ્રભાવ. પ્રભુશ્રી કે આ જેમણે લખ્યું એમને કહ્યું મહાપુરુષે કે આ જે સંકલ્પના ઉપર કહી તે સિદ્ધિની છે. કઈ સિદ્ધિ? આત્મસિદ્ધિ. આત્માની પ્રાપ્તિ કરવાની એ સંકલ્પના બતાવી છે, ક્રમ. એ સંકલ્પના સિદ્ધિની કઈ સંક્ષેપે સાવ સંક્ષેપમાં કહી કે આણાએ ધમ્મો આણાએ તબો. તમે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરો, એ જ ધર્મ છે અને એ જ તપ છે. એ સંકલ્પના સિદ્ધની કઈ સંક્ષેપે સાવ વિસ્તારે સુવિચારતા પ્રગટે પરમ પ્રભાવ. એ વાત જે તમને કહી છે ઉપર કે તમે સેવા એટલે આજ્ઞા ઉપાસો, સદગુરુની કૃપા થશે, સદગુરુ કૃપાથી જ્ઞાન મળશે, જ્ઞાનથી તમારા બધા કર્મો નાશ પામશે અને તમારો આત્મા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ બની જશે. એ જે સંકલ્પના ઠેઠ સિદ્ધિ પ્રાપ્ત કરવાની સિદ્ધ અવસ્થાની કહી સંક્ષેપે સાવ, પણ વિસ્તારે સુવિચારતા એને ખૂબ વિસ્તારથી સારી રીતે વિચારતા પ્રગટે પરમ પ્રભાવ. આત્માનો પરમ પ્રભાવ પ્રગટે એટલે કે આત્માની નિર્મળતા થાય. આત્મ દર્શન કરવાનો ઉપાય શું છે? અહો જીય ચાહે પરમ પદ તો ધીરજ ગુણ ધાર, શત્રુ મિત્ર અરુ તૃણમણી એ કહી દ્રષ્ટિ નિહાર. અહો, આશ્ચર્ય વિરામ મૂક્યું. અહો, હે જીવ ચાહે પરમ પદ. પરમ પદ એટલે મોક્ષ, પરમાત્મા પદ જો જીવ ચાહે તું તો શું કર? ધીરજ ગુણધાર. ધૈર્ય રાગ. ધીરજના ફળ મીઠા છે. આજનું આજ કંઈ કેવળનાથ મેળવું તો મળશે નહીં, સમય લાગે. આજના આજ લાખો રૂપિયા જોઈએ તો મળે, તો રૂપિયે બધું ભેગું થાય. તેમ મારે મોક્ષ જોઈએ, સર્વ દુઃખથી મુક્તિ જોઈએ તો કે ધીરજ રાખ, પુરુષાર્થ કરે જા. નાની કહે તેમ તો સમય આવે બધી પ્રાપ્તિ થશે. અહો જીય ચાહે પરમ પદ ધીતો ધીરજ ગુણધાર. અને વળી શત્રુ મિત્ર અરુ તૃણ મણી એક હી દ્રષ્ટિ નિહાર. પરમપદ જોઈતું હોય, મોક્ષ પદ તો શું કરવું? શત્રુ હો કે મિત્ર હો, બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ કર. માર મિત્તિ મેં સૌ ભૂયેસુ વેરમ મધ્યમ ન કેણી. ખામી સબ જીવે સબે જીવા ખમમ તુમે મિત્તિ મેં સૌ ભૂયેસુ. સર્વભૂત પ્રાણીઓ પ્રત્યે મારી મૈત્રી છે. વેરમ મધ્યમ ન કેણી, મને કોઈની સાથે વેરભાવ નથી. એટલે આપણને કોઈ ગાળ દે, હણે કે ગમે તે આપણું ગુરુ ચિંતવે તો પણ આપણને શત્રુ એને ગણવો નહીં. બધા પ્રત્યે મૈત્રી ભાવ જ રાખે તો જ મુક્તિ મળે. એટલે ગમે તેવા દુઃખ આવે તો સંભાવને કેળવે તો જ મુક્તિ છે. એટલે શત્રુ મિત્ર અરુ તૃણ મણી. તૃણ એટલે ઘાસ અને મણી એટલે રત્ન. બે પ્રત્યે સરખો ભાવ રાખ. ટૂંકામાં આપણે કહ્યું કે ભાઈ તને અર્થાત તારી પાસે કંઈ ન હોય તો દુઃખી થામાં, ને હીરા માણેક મોતી મળી જાય તો સુખ માનીશ નહીં. કેમ? બધું જ પૂતગલ છે. કૃપાલે લખ્યું છે, રજ્ય કણ કે રીધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કે પ્રભુ મારો એવો અપૂર્વ પૂર્વે કદી આવ્યો નહીં. એવો અવસર મારો ક્યારે આવશે કે જ્યારે હું રજ એટલે ધૂળ, એનો માટીનો કણ, કે દૈવિક વિમાનની બિદ્ધિ જ્યાં હીરા માણેક મોતીના ઢગલા હોય, તેના પલંગ પણ રત્નમણીમય હોય, એ હોય કે માટી હોય, બધે મારા માટે સમ છે. કેમ કે બધું પૂતગલનું મળેલું, મને કોઈ આકર્ષણ ન પમાડે કોઈ વસ્તુ, એવો અપૂર્વ અવસર એ ભગવાન મારો ક્યારે આવશે? એવી આપણને અપૂર્વ અવસરની ભાવના આપી, પરમ પદની ભાવના આપી. કેમ કે જૈન ધર્મનો આધાર ભાવ પર છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી ભાવના તેવી સિદ્ધિ. ભાવ બળો સંસારમાં.
ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. બધું આખું જૈન ધર્મનો આધાર ભાવ ઉપર. રાવણ લંકાપતિ ભાવથી તરી ગયા, પાપ કર્યું, સીતાને લઈ ગયા તો નરકમાં પણ ગયા, પણ ભગવાનની ભક્તિ ત્યાં અષ્ટાપદ પર્વત ખૂબ કરી તો તીર્થંકર નામકરણ પ્રકૃતિનો બંધ કર્યો. જેવી ભાવના તેવું ફળ છે. ચંડકોશીઓ ભાવથી તરી ગયો, હરણ કુરંગ હરણ તરી ગયું, ભાવે ભરતે સર તર્યો, ભરત મહારાજા આરિસા ભવનમાં કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. ભાવ બળે એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવના નિમિત્તો છે. આ સત્સંગ ભક્તિ આપણે કરીએ, ભાવ લાવવાના કારણો છે. કેમ કે જેવા નિમિત્ત તેવા ભાવ આવે છે. એટલે પ્રભુશ્રીએ અહીંયા ગોઠવણ કરી કે 10 કલાક આ જ ભાવ કર્યા કરે જીવ તો એની કેટલી વૃત્તિ નિર્મળ થઈ શકે અને એને માર્ગદર્શન મળી શકે એવી ક્રમની એવી યોજના કરી દીધી, જે આજે 80 વર્ષથી એમને એમ ચાલે છે. એમાં કોઈ ફર્ક નહીં. એવું કોઈ સ્થાન નથી આખું વિશ્વમાં કે જ્યાં સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 80 વર્ષથી આવા ક્રમો ચાલતા હોય. 10 કલાકની ભક્તિ. તીર્થો ઘણા છે. એક જ્ઞાની પુરુષો જ્યારે હાજર હતા ત્યારે તો ઘણી જાહો જલાલી હતી, એ વાત જુદી છે. પણ આજે તો ત્યાં પણ પલટનાજીએ ઉપર મંદિર ભગવાનના દર્શન કરીએ ત્યાં સુધી શાંતિ આનંદ, અને નીચે આવીએ તો ખાવા પીવાની વાતો, હરવા ફરવા એનું એ. એટલે વૃત્તિને રોકવા માટેનું સાધન શું? તો કે આ સત્સંગ જોઈએ. જ્યાં બીજા વિચારો ઉદ્ભવે ત્યાં તો પાછો ઘંટ પડે. વચ્ચે 2 કલાકનો જ ગેપ. એ નાહી ધોઈને ખાઈ પીને તૈયાર થાય કે પાછું લાગેલો જ છે. એટલે અહીંયા શું કે કોઈ બહાર ના આવે નવા, અહીંયા તો આ ઘંટ પાછળ પડ્યો છે. હજુ તૈયાર થયા ન થયા તો બેલ પડી ગયો. ત્યારે આપણા વાળ કે ભાઈ અહીંયા તો આ જ છે, અહીંયા ભોજનના ઘંટ નથી વાગતા, અહીંયા આત્માના ઘંટ વાગે. બીજે તો ભોજનની ઘંટડી વાગે. ભાઈ ભોજન 8:30 સમય થઈ ગયો, અહીંયા તો ચાલો આ સત્સંગનો સમય થઈ ગયો. ભોજન તો મળવાનું છે, શોધીને લેવાનું જ છે, પણ આ વારંવાર એને ટકોર કરનાર જોઈએ. હવે આ મહાપુરુષે એવી યોજના કરી દીધી કે સાજે રમત રમતમાં એક ભક્તિ 3 સામાયિકની છે. તો આખા દિવસની કેટલી સામાયિકો થઈ જાય છે. તો અભિમાન ન કરી શકે. કેમ? મેં તો 2 સામાયિક કરી, 3 કરી, અહીંયા કંઈ લઈને બેસતો નથી. પણ સત્સંગ સામાયિકમાં જે કરવાનું એ અહીંયા જ છે. અને પાછું બંધનની હજુ અભ્યાસ છે. ખરી સામાયિક તો ભગવાન મહાવીરે કોને કહી? સમતા સામાય્યો. ભગવાન મહાવીરનું વચન માગદીનું સંભાવમાં આવવું એ સામાયિક છે. હજુ તો સંભાવ આપણે જાણ્યો નથી, તો સમતા ભાવમાં ક્યાં રહીશું? એટલે કે પહેલાં અભ્યાસ કરો, જાણો તો ખરા. સંભાવ શું, વિષમ ભાવ શું, રાગ શું, દ્વેષ શું, એ જાણો. પછી તમારું મન જેમ ઝેરને ઝેર જાણવાથી પાછું હટે ત્યારે તમને અમૃત પ્રત્યે ભાવ થશે. એમ આપણને પહેલાં અહીંયા અભ્યાસ કરાવે છે. એટલે સત્સંગનું ઘણું મહાત્મ્ય છે. એ અહીંયા કે છે કે હે જીવ તું પરમ પદને ઈચ્છે છે તો ધીરજ ગુણધાર, અને શત્રુ મિત્ર અરુ તૃણમણી એકઈ દ્રષ્ટિ નિહાર. એક જ દ્રષ્ટિ રાખ. શત્રુ હો કે મિત્ર હો, બંને પ્રત્યે સંભાવ રાખ. એ પહેલાં એકદમ રહે નહીં, અભ્યાસ કર, જાણ તો રહેશે. આનંદજીએ પણ શાંતિનાથ ભગવાનના સવનમાં એ જ કહ્યું, માનય અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વાંદક નિંદક સમગણે, ઈશ્યો હોયે તું જાણ રે, શાંતિ જીન એક મુજવી નથી. આનંદજી કહે છે, હે શાંતિનાથ ભગવાન, મારી એક વિનંતી છે. પછી ઘણું બધું કહીને વચ્ચે કહે છે કે માન અપમાન ચિત્ત સમગણે. માન, કોઈ માન આપે, કોઈ અપમાન બી કરે, આપણા કર્મના ઉદયને લઈને છે. બીજાનો દોષ ન ગણવો કે એને મારું અપમાન કરી દીધું, એણે અપમાન નથી કર્યું, મારા કર્મનો એવો ઉદય આવ્યો ત્યારે એ તો નિમિત્ત બન્યો છે. એમાં કોઈ દોષ નથી. એને ખરેખર એમ જ છે. પણ આ જીવ કંઈ અપમાન કરે તો આ જ આવો છે એમ પરાયા પર ઢોળી દે, ખરેખર એમ નથી. આવો ભાવ જો લાવે
કે ભગવાને કહ્યું તારા કર્મનો ઉદય માટે અપમાન કરે, મેં એનું કંઈ બગાડ્યું છે આ ભોમો કે આગલા ભોમો, એટલે એણે કર્યું. તો માન અપમાન ચિત્ત સમગણે, માનમાં પણ હર્ષ ન માને. બહુ મોટાઈ આપે તો એનાથી કંઈક દૂર ખસે, કેમ કે દરેકને માન ગમે. એટલે પ્રભુ કે પ્રભુ કોઈ માન આપે તો ગળગળિયા આવે છે? ત્યારે મુમુક્ષુ કે હા પ્રભુ આવે છે. માન ગમે, માન મનુષ્યોમાં માન વધારે છે. દેવોમાં લોભ, નારકીમાં ક્રોધ, તિર્યંચમાં માયા, મુખ્યત્વે એમ છે. બાકી તો બધા જ કસાયો આપણેમાં છે. એટલે માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસી. માન કેવું મહાન! બાહુબલીજીને સંજોલન માન નહીં જેવું, તે પણ આડું આવ્યું તો 12 મહિના સુધી ઊભા રહ્યા, સૂકવી નાખ્યા શરીરને, છતાં માન ખસીને ત્યાંથી કેવળના ન આવ્યું. તો આપણું તો અનંતાનુમની માન છે, અનંત સંસાર રઝળાવે એવું. એટલે કેવું માન ભયંકર છે. રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, રે જીવ માન ન કીજીએ, કેમ કે માને વિનય ન આવે. વિનય ભાવ નહીં હોય ત્યાં, જ્યાં સુધી માન કશાય શમે નહીં કે મંદ ન થાય ત્યાં સુધી કોઈને નમે નહીં. હું એને હાથ જોડું, હું શું જેવો તેવો છું, એ મને જોડે, એવો ભાવ જ્યારે માન કશાય છે. બાકી હું તો સૌથી નાનો, મારામાં શું ગુણ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા, એવો જો સદૈવ ભાવ રહે તો હંમેશા નમ્ર ભાવ રહે, એ જ યોગ્યતા છે. વિનય વિના તો વિદ્યા પણ નથી, તો કિમ સમકિત પાવે. વિદ્યા પણ ન આવે તો સત્પુરુષ પ્રતિ વિનય ન કરે તો એને જ્ઞાન ક્યાંથી મળે? માટે પહેલાં તો કે સૌથી પહેલાં આપણે વિનય કરીએ છીએ. જીન મંદિરમાં જઈએ કે ગૃહ મંદિરમાં જઈએ, પહેલાં નમીએ છીએ કે ભગવાન આપનો આ તો ચરણ કમળ, જે સરથી કનિષ્ઠ અંગ કહેવાય, અને મારું માથું સર્વશ્રેષ્ઠ અંગ કહેવાય, એ આપના ચરણ કમળમાં મૂકું છું. એટલો લઘુ થાય ત્યારે જ્ઞાન આવે, એ તો જ્ઞાન પરિણમે નહીં. હવે એક ગાથા પડી, રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર, મરના સબ કો એક દિન અપની અપની વાર. રાજા હો, રાણા હો, રાજા રાણા છત્રપતિ શિવાજી કે ગમે તે હો, હથિયન કે અસવાર, હાથીઓ પર બેસનારા હો, પણ મરના સબ કો એક દિન અપની અપની વાર. આપણી જ્યારે વારો આવશે ત્યારે બધાને આ દેહ છોડવો પડશે. કોઈ રાજા હો, રાણા હો, મંત્રી હો કે ગમે તે હો. ભગવાન મહાવીર પણ પોતાના દેહને રાખી ન શક્યા, તો આપણા જેવા પામર ક્યાંથી રાખી શકે? ભગવાન મહાવીરને એમ કહ્યું ઇન્દ્રે કે ભગવાન 2 ઘડીનું આયુષ્ય વધારો, ભસ્મગ્રહ બેઠો છે, નહીં તો જૈન ધર્મની ઘણી હાનિ થશે. ત્યારે ભગવાન કહે ત્રિકાળમય બન્યું નથી, બની શકે એમ નથી. કોઈ એક સમય પણ પોતાનું આયુષ્ય ન વધારી શકે. અરે ભગવાન જેવા ન કરી શકે તો પામર આપણા જેવા શું કરી શકવાના? એટલે જે કાળે જે થવાનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એ મૃત્યુ સમાધિ મરણ કરો કે ફરી આવા મૃત્યુ કોઈ કાળે ન જ આવે. વારંવાર જન્મવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું, રોગ શોક ચિંતા, અને અંતે મરવું, ફરી જન્મવું. આ જન્મ મરણનો અંત કેમ આવે એ આ મનુષ્ય ભમવા મહાપુરુષો આપણને બતાવે. એ શીખો કે જાણીને તમે અંત આણી દો, તો ફરી કોઈ કાળે મૃત્યુ આવે જ નહીં ને મુક્ત દશા પ્રાપ્ત થાય. એનું નામ જ મોક્ષ છે, અને એ મોક્ષ સર્વ ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. એ મુક્તિનો ઉપાય આપણને કૃપાલય ભગવાન મહાવીરના ઉપદેશ અનુસાર બતાવે છે આપણી ભાષામાં. એ જાણીને તેની આરાધના આપણે હવે અવશ્ય કરવી જોઈએ, નહીં તો આ મળેલો માનવ દેહ નિષ્ફળ જશે. હે કામ, હે માન, હે સંગુદય વચન વર્ણા, હે મોહ, હે મોહદયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. અથવા વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, પૂર્ણ સત્ય જેવો નિશ્ચય રાખવો, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના
સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું, વારંવાર વિચારી અને આવા મહાપુરુષોના વચનો અનુસાર જીવન જીવી આ જીવનને ધન્ય બનાવી દેવું, કેમ કે અવસર બેર નહીં આવે. આ પ્રમાણે કૃષ્ણ બોધ પૂરો થયો. બીજું આગળ આવતીકાલે લઈશું. હરે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 87, પત્રાંક 137, અંધેરી, વૈશાખ સુદ પૂનમ, સંમત 1987. આમાં પ્રભુશ્રી લખે છે, ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું ઘટતું નથી, સમભાવે ભોગી લેવું જી. ઉદય કર્મ, આપણા જ કર્મનો ઉદય આવ્યો, તેમાં શું કામ ગભરાવું, મૂંઝાવું પણ નહીં. એટલે કે બળપૂર્વક ક્ષમતા એને ગમે તેવું દુઃખ આવે સહન કરવું, કેમ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વદત્તી ઉપાય, છૂટવાનો ઉપાય સમભાવ છે. સમભાવ આત્માનું ઘર છે, રહેવાનું ઘર છે. ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું નથી, સમભાવે ભોગવી લેવું જી. મોક્ષમાળાના બધા પાઠ મુખપાઠ એ કરી વિચારવા યોગ્ય છે જી. મોક્ષમાળાના 108 પાઠ પ્રભુ કે મુખપાઠ કરવા અને વિચારવા યોગ્ય છે જી. જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે અને પોતાના કરેલા કર્મ એકલો જ ભોગવવાનું છે. આપણે અહીંયા આવ્યા ત્યારે એકલા અને અહીંયાથી જઈશું ત્યારે એકલા. ગમે એટલા આપણે બીજાને પોતાના માન્યા કોઈ નથી, તે વખતે કોઈ એને બચાવી શકે નહીં, એકલો જ ચાલશે. જશે અહીંયાથી આવ્યો ત્યારે એકલો, એ કે સગાવાલા કુટુંબીઓને સાથે લઈને આવ્યો નથી, પણ આ તો અજ્ઞાન વિશે માની લીધું કે આ મારા, તારા નથી છતાં માની લીધું. અને જીવ એકલો જ આવ્યો છે ને એકલો જ જવાનો અને પોતાના કરેલા કર્મ એકલો જ ભોગવાનો છે. એક મુસાફર હતો, એટલે જંગલમાં બેઠો હતો એકલો. તેટલામાં તો પહેલાં બધા ગાડાઓમાં બધા સારથવા વેપારીઓ બધા જાય, એટલે ત્યાં એક ટોળું આવ્યું નાનું વેપારીનું. તે પછી એને પડાવ નાખ્યો ત્યાં. તે પેલા માણસ જે મુસાફર બેઠો હતો એને પણ બધા સાથે ઓળખાણ થઈ. 4-5 દિવસ બધા સાથે ઓળખાણ થઈ, એટલે એવી આત્મીયતા થઈ ગઈ કે આ બધા મારા. હવે તો 4-5 દિવસ થયા અને પછી એ સારથવા જવા લાગ્યો, આગળ ચાલવા લાગ્યો. તે તો રડવા બેઠો. ત્યારે આ બધા મારા બધા જાય છે. અરે તારા હતા ક્યાં? 4 દિવસ પહેલા તો તું એકલો જ હતો અને હવે આવ્યા આ બધા તારા માની બેઠો. એ મુસાફર કોણ છે? આપણે જ છીએ. આ જીવ અહીંયા જન્મ્યો ત્યારે અહીંયા એકલો જ આવ્યો, કોઈ સાથે નહોતું. હવે આ 5-50 વર્ષ જ્યાં રહ્યો કે માની બેઠો આ બધા મારા. હવે આયુષ્ય પૂરું થયું, જવાનો સમય આવ્યો તો કે આ બધું મારું અહીંયા જ રહી જાય છે, આ બધા અહીંયા રહીને મારે એકલા જવું પડે. તો કે તું આવ્યો ત્યારે ક્યાં લઈને આવ્યો આ બધા? આ તારી માન્યતા ખોટી છે, એમાંનું તારું કંઈ છે જ નહીં. પહેલાંય તું આવી રીતે બધાને રડતા મૂકીને આવ્યો છે. અહીંયા મૂકી જાય, કાલે પાછો જન્મશે ત્યારે નવું ઘર ઊભું કરશે. ત્યારે પછી સગા મારા એ નહીં, આ નહીં, એમ અનાદિકાલથી કરતો જ આવ્યો છે. એટલે કૃપાલ કે અનંત માં કરી છે પહેલા, પણ હવે અમારે બીજી માં કરવી નથી. એટલે કે અમારે પુનર્જન્મ લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. બ્રહ્મચારી લખે કે લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, અમારે નવીન જન્મ લેવો જ નથી, બીજી માં કરવી જ નથી એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એવા મારા રાજચંદ્ર ગુરુ છે, એમની સેવા ઉઠાવવાના મારા ભાવ થાય છે. નિશ્ચલ પ્રતિજ્ઞા છે. કૃપાલ પોતે લખ્યું કે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. આત્મભાવે, દેહ ભાવે તો ફરી એકાદ દેહ લેવો પડશે હજુ મુક્તિ મેળવવા સુધી,
પણ એ પણ અમારે જન્મવાનો ભાવ નથી કે અમે એકાદ ભાવ પણ લઈએ, નહીં. અમારે તો એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું નથી. પણ કર્મ છે એ જ્યાં સુધી એને ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી લેવો પડશે, પણ આત્મભાવે નહીં. માટે આ જીવ પોતાના કરેલા કર્મ એકલો જ ભોગવે છે, એકલો જ આવ્યો અને એકલો જ જવાનો છે, એમ વિચારી અહમ ભાવ, મમત્વ ભાવ ઘટાડવો, હું પણ ને મારા પણ ઘટાડવું. દેહથી હું નહીં, સગાવાલા તે મારા નહીં, એમ અહમ ભાવ મમત્વ ભાવ ઘટાડવો. ધર્મ સ્નેહ રાખી ઉલ્લાસ ભાવમાં આનંદમાં રહેવું યોગી છે જી. ધર્મ સ્નેહીઓ હોય મુમુક્ષુ ભાઈઓ, એમના પ્રત્યે પવિત્ર સ્નેહ રાખવો, નિસ્વાર્થ પ્રીતિ, કોઈ લેવા દેવા નહીં. સંસારી સગાવાળાઓ પ્રત્યે તો વળી કંઈ બીજો ભાવ પણ હોય, લેવા દેવાની અહીંયા કંઈ નહીં. એટલે એક જ શિષ્ય, એક જ ગુરુના બધા શિષ્યો છે, બધાને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના છે. માટે બધા સાધર્મીઓ પ્રત્યે ધર્મસ્નેહ રાખી ઉલ્લાસ ભાવમાં આનંદમાં રહેવું યોગ્ય છે જી. જે થઈ ગયું તે ન થયું, થવાનું નથી. માટે ભૂતકાળની ચિંતા તજી થયેલી ભૂલો ફરી ન થાય એટલો ઉપયોગ રાખી સમભાવે વર્તમાનમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે જી. જે થઈ ગયું તે થઈ ગયું, એને હવે ફરી ન થાય બને નહીં, તો એની ભૂતકાળની ચિંતા શું? માટે ભૂતકાળને તજી એના વિચારો મૂકી દઈ થયેલી ભૂલો, જે ભૂતકાળમાં ભૂલો થઈ હોય તે ફરી ન થાય એનો ઉપયોગ રાખો. કે મેં આવી ભૂલ કરી એને ગાવાથી કંઈ એ ભૂલ સુધરે નહીં, પણ ભવિષ્યમાં જે ભૂલો થઈ ગઈ તે ફરી કરવી નહીં, જો પશ્ચાતાપ થતો હોય તો. ભૂતકાળમાં જે ભૂલો થઈ અહીંયા પ્રવૃત્તિ એ બધું ભૂલી જાઓ. હવે ભવિષ્યમાં એવી ભૂલો ન થાય તેનું ધ્યાન રાખો, તેની જાગૃતિ રાખો. ભૂતકાળની ચિંતા તજી થયેલી ભૂલો ફરી ન થાય એટલો ઉપયોગ રાખી સમભાવે વર્તમાનમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે જી. વર્તમાનમાં એ સંભાવ રાખો ને આવી ભૂલો ન થાય તે ધ્યાન રાખો. તેમજ જીવ ભવિષ્યના ઘાટ ઘડી નકામા કર્મ બાંધે છે. એક તો ભૂતકાળ ને યાદ કરીને મારે આવું થઈ ગયું તેમ કે એનું કોઈ ફળ નથી, અથવા ભવિષ્યના ઘાટ ઘડે. ભવિષ્યમાં એમ કરીશ, આવતા વર્ષમાં એમ કરીશ, બીજે વર્ષે એમ કરીશ, એમ પંચવર્ષીય યોજનાઓ ઘડે કે 25 વર્ષીય, અને ઠેકાણું નથી એક ક્ષણનું પણ. એટલે અને જીવ ભવિષ્યના ઘાટ ઘડી નકામા કર્મ બાંધે છે. આ બધું અનવસર આર્ત ધ્યાન છે. એ ભવિષ્યમાં મને રોગ થઈ ગયો તો, મને કેન્સર થઈ ગયું તો હવે એનો શું ઈલાજ? એટલે જે થશે તેનું આજથી શું છે? તે વખતે મને કેન્સર થાય તો મારે કેવા ક્ષમતા ભાવ રાખવા જોઈએ એનો પુરુષાર્થ હમણાં કરું તો એ તે વખતે કામ લાગશે. પણ એનો ખાલી ચિંતા કરી શું વળે? એમ જીવ ભવિષ્યના ઘાટ નકામા ઘડી કર્મ બાંધે, તેનું કારણ ભવિષ્યના ઘાટ શા માટે ઘડે? તેનું કારણ આશા, તૃષ્ણા, વાસના છે. તેથી જન્મ મરણ ઊભા થાય છે, બીજું કાંઈ થતું નથી. માટે વાસના તજીને મોહ રહિત રહેતા શીખવાનું છે. માટે આ સંસારમાં આશા, તૃષ્ણા, વાસના મૂકી દઈ અને મોહ રહિત રહેતા શીખવાનું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી, માટે ભવિષ્યની ચિંતા પણ તજવાયું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ધાર્યું તો ધણીનું થશે, એટલે આપણે જેવા પ્રારબ્ધ બાંધ્યા હશે તેવું થશે. બાકી કોઈને દુઃખ ગમતું નથી, કોઈને નુકસાન ગમતો નથી, છતાં દુઃખ આવે છે, નુકસાન પણ થાય છે. તો પછી જે આપણે બાંધ્યું એ તો થવાનું છે, તો શું કામ ચિંતા કરવી એની? આપણું ધાર્યું કંઈ થતું નથી, માટે ભવિષ્યની ચિંતા પણ તજવાયેલી છે.
એ પ્રભુશ્રી એક ગાથા લખે છે, ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નોય, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. જ્ઞાની પુરુષોની સુરીત, ગઈ વસ્તુ સોચે નહીં, જે વાત વીતી ગઈ એને ભૂલી જાઓ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નોય. આગમ એટલે ભવિષ્ય, ભવિષ્યકાળની વાંછા એટલે ઈચ્છા નોય, ભવિષ્યની કોઈ ઈચ્છા નથી. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. બસ આજ કાલને સુધારું. આજનો દિવસ મારો પવિત્ર રીતે જેટલો કેટલો પસાર થાય એટલું આપણું પુરુષાર્થ. બાકી ભવિષ્યની કોણે જોયા કે 2 વર્ષ પછી આપણે બધા નિવૃત્તિ મેળવીશું, પછી આપણે સત્સંગ જ કરીશું, શું કરવાનું? પણ ક્યાં ભરોસો એક દિવસનો પણ. એટલે આજનું આજ જેટલું થઈ શકે આરાધના આજે કરી જ લે. કાલ માટે તો મૂક જ નહીં, કેમ કે કાલનું ઠેકાણું નથી. કાલ કરે સો તો આજ કર, અને આજ કરે સો અબ. પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. પલમાં તારો નાશ થઈ ગયો, આ દેહ છૂટી ગયો, તો પછી આત્મભાવના કે આ બધી અંદરમાં રહેલી અનેક વાસના ઈચ્છાઓને ક્યારે કાઢીશ? એટલે આ કામ પહેલા કર. તો કે એકદમ ત્યાગ મારાથી થઈ નહીં શકે, તો સવાર સાંજ 24 ઘંટામાંથી કલાક 2 કલાક તો કાઢ. તો આત્મભાવ જાગ્રત રહે. આજે પણ દેહ છૂટવાનો હોય તો આત્માનું શુદ્ધ સ્વરૂપમાં હું અવિનાશી આત્મા છું એ લક્ષ તો રહે, અથવા ક્યાંય આસક્તિ ગાઢ ન થાય. એટલે પ્રતિદિન આરાધના અવશ્ય કરવી. એમ નથી વિચારતો કે હવે શું છે ને ખાવાનું, તો આજે 2 વર્ષ પછી જ્યારે બધું પૂરું થશે ને, બધું ખાલી થઈ જશે, ત્યારે કમાવી લઈશું. એમ થાય છે કે ભાઈ હમણાં તો આપણે બાપ દાદાનું ઘણું છે, હજુ એ તો 10 વર્ષ ચાલશે, પછી 11મા વર્ષે આપણે વિચારીશું કે આપણે શું કરવું હવે. તેના માટે કંઈ વિચારણા નથી. એ તો ભલે ને બાપ દાદાનો લાખો હોય તો મારે તો વિશે જ જોઈએ. અને ધર્મની વાત આવે ત્યારે કે પછી કરીશું, શું ઉતાવળ છે? આજ કરે સો કાલ કર. ધર્મની વાત આવે, અને કાલ કરે સો પરસો. ઇતની જલ્દી ક્યાં પડી હૈ, અભી જીએંગે બરસો. બરસો સુધી આપણે જીવાના છીએ. હજુ કંઈ આ માટીના થોડાય છે કે આજના આજ તૂટી જઈએ, મરી જવાના નથી. હજુ તો જુવાન છીએ. એટલે ઘણા સુધી હજુ વર્ષ તો 50-60 વર્ષ પડ્યા છીએ. હજુ તો 25-30 વર્ષની ઉંમર. એટલે વૃદ્ધાવસ્થામાં આપણે આ જ કામ કરવાનું. જાણે કે બધું નક્કી હોય કે 100 વર્ષનો થઈને જ મરશે, તો આ બધું પ્લાનિંગ બરોબર, પણ જ્યાં આપણા જીવનને એક ક્ષણનું ઠેકાણું નથી અને આવા વિચારો કરે તો એનું બધું જ રહી જાય. અર્થાત આ મળેલો માનવદેહ વૃથા ચાલ્યો જાય. માટે ગઈ વસ્તુ સોચે નહીં ને આગમ વાંછા નહીં, ભવિષ્યના કોઈ પ્લાન નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. વર્તમાનમાં આજે મારે આત્મા આરાધનામાં શું કરવું એ કરે તે જ જ્ઞાની, તે જ ખરેખરો આત્માર્થી છે, ખરેખરો વિચારવાન છે કે આજનું કામ એ આજનો દિવસ એ સફળ કરી લે. આ પ્રમાણે પત્રાંક 137 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 87, પત્રાંક 138, ભાદ્રપદ 1987. પ્રભુશ્રી લખે છે, ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભાવ વધે અને સંસાર ઉપરથી ઉદાસીનતા થાય. સંસારની માયાનું તુચ્છપણું સમજાય. લૌકિક મોટાઈ તે ઝેર અને ઝેર છે એવો ભાવ થાય. અને જેમ લોકોત્તર દ્રષ્ટિ એટલે આત્માને સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય, તેવો પુરુષાર્થ વર્ધમાન કરવો તે જ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. શું કર્તવ્ય છે આપણું? આપણે મનુષ્ય ભાવ પામ્યા તે જાણે આપણા માટે જ કે એકને અનુલક્ષીને કે પણ આપણા બધાને જ સરખું જ લાગુ પડે. ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભાવ વધે, આ યોગ્યતા છે આત્મજ્ઞાન પ્રાપ્તિની. ત્યાગ વૈરાગ્ય ઉપશમ અને ભક્તિ
આ ભાવ વધે એટલે સંસાર પ્રત્યે અંતરનો ત્યાગ, કોઈ પદાર્થો પ્રત્યે બહારથી જ માત્ર નહીં, અંદરથી એની આસક્તિ જ છૂટે. વૈરાગ્ય ભાવ એટલે વિતરાગ ભાવ અથવા ઉદાસીન ભાવ, ખેદ પર પદાર્થ પ્રત્યે રાગ નહીં, ત્યાગ વૈરાગ્યને ઉપશમ કશાયનો ઉપશમન એ વધે અને સંસાર ઉપરથી ઉદાસીનતા થાય. સંસાર ગમે નહીં, સંસારની માયાનો તુચ્છપણું સમજાય. સંસારની આ મોહ માયા છે એ જેને તુચ્છ સમજાય કે આમાં કંઈ સાર નથી, એમાં એટલો આપણે રાગ કુટુંબાદિ ધનાદિ પ્રત્યે કરીએ, અંતે તો કંઈ સાર છે જ નહીં, એનું શું ફળ આવે? આપણો રાગ ભાવ ગાઢ થાય અને એના ફળમાં આપણા જન્મ મરણ વધે, તો એમાં શું સાર મળ્યો? એટલે સંસારની માયા એને તુચ્છ સમજાવે. લૌકિક મોટાઈ માટે તૃષ્ણા હંમેશા નવજીવાન રહે, એ એની લૌકિક મોટાઈનો ભાવ જ હટી જાય, એને તે ઝેરમય જ લાગે. લૌકિક મોટાઈ તે ઝેર ઝેર અને ઝેર લાગે એવો ભાવ થાય કે આ લોકો મને શું મોટા કહે અને એથી મોટાઈ હું શું માનું? મને કોઈ જ્ઞાની ગુરુ મોટા કહે તો ગુણોય કરી તો એ ખરી મોટાઈ છે, બાકી સંસારી જીવો મોહ માયામાં પડેલા એ મને શું મોટો કહે અને એમાં શું મોટાઈ હું માનું? લૌકિક મોટાઈ તે ઝેર ઝેર અને ઝેર છે એવો ભાવ થાય અને જેમ લોકોત્તર દ્રષ્ટિ થાય. એટલે આત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય તેવો પુરુષાર્થ આપણો ઉપડે, બસ એ જ મનુષ્ય ભાવનું કર્તવ્ય છે. પુરુષ કે આ માનવદેહમાં આ જ કરવાયું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન શું છે? સમ્યક એટલે સવણું, જ્ઞાન એટલે સમજણ. કોણ આપે? જ્ઞાની આપે. એટલે જ્ઞાની પુરુષ જે આપણને બોધ આપે તે રીતે જ માનવું, એનું નામ જ સમ્યક જ્ઞાન. અને જે જ્ઞાની કોઈ એને પછી શ્રદ્ધું, પહેલાં તો જાણવું, એ જે કહે જાણવું, જાણ્યા પછી એને માનવું. જાણવું તે સમ્યક જ્ઞાન અને એને માનવું, જેમ જ્ઞાની કહ્યું તે માનવું તે સમ્યક દર્શન અને એને જેમ કહ્યું તેમ જ કરવું, પ્રવર્તવું, તેનું નામ સમ્યક ચારિત્ર. ના, પહેલાં તો કારણરૂપ જ્ઞાન તો પહેલાં જ હોય. એ થઈ ગયા પછી જ્યારે સંકિત થઈ જાય, શ્રદ્ધા આવી જાય, ત્યારે એનું જેટલું જ્ઞાન હોય તે સમ્યક કહેવાય. એટલા માટે અમુક ઠેકાણે સમ્યક દર્શનને પહેલાં કેમ કહ્યું? કેમ કે સમ્યક શ્રદ્ધાન વગરનું જ્ઞાન બધું મિથ્યા. આપણે ગમે એટલું જાણ્યું હોય કે દેહથી આત્મા ભિન્ન છે, સંસાર અસાર છે, એમાં કોઈ સાર છે જ નહીં, દુઃખરૂપ જ છે, આ આપણે જાણ્યું પણ માન્યું નથી. એમ જ છે, જ્યાં સુધી આપણે માનવામાં ના આવે ત્યાં સુધી જાણેલું ખરી રીતે છે જ નહીં. જાણ્યું તે તેનું ખરું જે મોહે નહીં લેપાય. આપણે જાણ્યું કે દુઃખરૂપ છે, તને માન્યું, તને તારો આત્મા માને છે, માનતો હોય તો તારું જ્ઞાન સાચું. એટલે પહેલાં પણ જાણ્યા વગર શ્રદ્ધા કોની કરે? એટલે આ મૂળ માર્ગમાં પહેલાં સમ્યક જ્ઞાનનું સ્વરૂપ કહ્યું કે ભાઈ દેહથી ભિન્ન આત્મા વગેરે છે, જાણ્યું, પણ જાણ્યા પછી માન્યું કે એમ જ છે? તો કે નથી માન્યું તો તે જાણ્યું જ નથી. જાણ્યું પછી માન્યું તો કે હા માન્યું ખરેખર અંદરથી, તો તારું જાણપણું સમ્યક કહેવાય. અને ખરેખર આપણે જાણ્યું દેહથી આત્મા ભિન્ન છે તો પછી દેહને આપણે પોષ ન કરીએ, એના માટે જ બધો સમય બરબાદ ન કરીએ, આત્માનું કલ્યાણ કેમ થાય એવો પુરુષાર્થ કરીએ તો સમ્યક ચારિત્ર આવે જ. જો જ્ઞાન સમ્યક રીતે પરિણમ્યું હોય, શ્રદ્ધાનમાં આવ્યું હોય, તો એના વર્તનમાં કેમ ના આવે? જે વસ્તુ કહીએ, કહ્યું કે આ ઝેર છે, આપણે જાણ્યું કે આ ઝેર છે, પણ પછી પીએ, છતાં પીએ તો કે ના, હજુ જાણ્યું જ નથી. પણ એને જાણ્યું, માન્યું કે એમ જ છે, આ ઝેર જ છે, તો પછી એ પીએ ન જ પીએ અને માની લીધું કે આ ઝેર જ છે. તો આપણને સંસાર કે વિષય કસાય ઝેર છે એવું જો ખરેખરી જાણ્યા પછી એમાં શ્રદ્ધા થઈ ગઈ હોય, પ્રતીતિ, તો પછી વિષય કસાયમાં વર્તે ન જ વર્તે, અર્થાત યથાશક્તિ તો ન જ વર્તે.
પછી વિશેષ ન સંપૂર્ણ છોડી શકાય તો છોડવાનો ભાવ રહે, પણ પુરુષાર્થ તો એનો એ તરફ જ હોય તો એનું જાણ્યું સાચું. એટલે સમ્યક દર્શનને પહેલાં કહ્યું કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કે જ્યાં સુધી તમને ખરેખર એનું શ્રદ્ધાન નહીં થાય ત્યાં સુધી તમારું જાણપણું યથાર્થ છે જ નહીં. પણ જાણ્યા વગર શ્રદ્ધા પણ નથી થતી, માટે પહેલાં જાણો, પહેલાં કારણરૂપ સમ્યક જ્ઞાન મેળવો કે આ જગતના પ્રત્યેક વસ્તુ આત્મા જડ ચેતનનું શું સ્વરૂપ છે. એટલે પ્રભુશ્રી કે બસ આ મનુષ્ય ભમદ આ કરવા જેવું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કેમ થાય એનો જ પુરુષાર્થ વર્ધમાન કરવો, એ જ મનુષ્ય ભાવનું કર્તવ્ય છે. માનવદેહ આપને મળ્યો તો પ્રભુશ્રી તો કે બસ એ જ તમારે કરવાયું છે, બીજું બધું કરેલું છે પૂર્વમાં, પ્રારબ્ધ અનુસાર એ મળવાનું છે, પણ આ કોઈ દિવસ કર્યું નથી. માટે આ ભમો તો હવે આ રત્નત્રયની આરાધના કરો તો તમે કાળે કરીને અવશ્ય મુક્તિ મેળવશો. અને આની આરાધના નહીં કરી તો આ મનુષ્ય નિષ્ફળ જશે. આત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય એવો પુરુષાર્થ વર્ધમાન કરવો, તે જ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. સદગુરુ કૃપાએ ઉદયાધીન વેદના સંભાવે વેદવાની ભાવનાએ જેમ બને તેમ વર્તવું થાય છે જી. પુરુષ કે અમને તો પરમ કૃપાલની કૃપાએ ઉદયાધીન જે વેદના આવે શરીરમાં તે અમે સંભાવે વેદીએ છીએ. હવે પત્રાંક 139 છે. સંવત 1987. ઓમ તત્સત. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. દયા, સમતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણ, સંભાવ, સમજ, શાંતિ શાંતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું જાણે ધ્યાન કરો. આત્મ ભાવના ભાવો અને દયા, સમતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણ, સંભાવ, સમજ, સવડી સમજ કર અને સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખ. આ ભાવને કેળવ. કષ્ટના ઉદય આવે ક્રોધાદિના પણ ક્ષમા રાખ. ધીરજ રાખ, અધીરો થામા, કાળે કરીને જ પ્રાપ્તિ થશે. સમાધિ મનનો લક્ષ્ય રાખ, એના માટેનો પ્રયત્ન કર. અને સંભાવ, સર્વ પ્રત્યે સમાન ભાવ, અને આ વાતને તું સમજ. શાંતિ શાંતિ. અપ્રતિબંધ, અસંગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્મા, ઉપયોગી, અપ્રમત્ત થા, જાગ્રત થા, પ્રમાદ છોડી સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કર્તવ્ય છે જી. જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાનો સંગ, શિકાર, પરદારા ગમન એ 7 વ્યસનનો ત્યાગ કર્તવ્ય છે. સંભાવ. આ પાછું શાંતિ શાંતિ લખી નીચે પાછું આ લખ્યું કે પ્રતિબંધ, કોઈનો પ્રતિબંધ રાખવો નહીં તો મરણ વખતે આ આસક્તિ પીડશે. સમાધિમણ નહીં થવા દે. કોઈ પ્રત્યે આસક્તિ નહીં જોઈએ. અસંગ થાવ, અભ્યાસ કરો. કેમ કે સવ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાસર્વરૂપ છે. માટે કોઈનો પણ સંગ કરવો નહીં. કરવો તો સત્પુરુષનો કરવો, અને વિતરાગ થઈને આત્મધ્યાનમાં લીન જવાતું તો કોઈનો કરવાની જરૂર નથી. પણ જ્યાં સુધી અસંગ દશા આવી નથી ત્યાં સુધી જ્ઞાનીનો સમાગમ કરવો, કાંઈ એના વચનોનો કરવો, કાંઈ એના આશ્રિતનો પણ એ આત્મભાવ પોષવા માટે જ કરવો. અસંગતા એ આત્માનો મૂળ સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાણવું, દેખવું, સ્થિર રહેવું એ પણ આત્માનો સ્વભાવ છે. આત્મા ઉપયોગી, જ્ઞાન ઉપયોગી, દર્શન ઉપયોગી લક્ષણવાળો જ આત્મા છે. આત્માનું લક્ષણ શું?
જ્ઞાન ને દર્શન. જે હંમેશા જાણ જાણ જ કરે, જે હંમેશા જોજો જ કરે, એનું નામ જ એ ઉપયોગ, એનું નામ એ જે જાણ જાણ જ કરે, જોજો કરે, એ જ આત્મા. કેમ કે આત્મા સિવાય કોઈ એવો પદાર્થ જગતમાં નથી કે જે કોઈ પણ પદાર્થને જાણી શકે કે જણાવી શકે. જ્યારે આત્મા જ એક એવો છે જે પોતાના શુદ્ધ સ્વરૂપને, પોતાના આત્માને જાણી શકે. શુદ્ધ નિશ્ચયને પરમાત્મા છે તો જ્ઞાનના કહેવાથી માનીએ. બાકી એનું જ્ઞાન, પોતાનું જ્ઞાન પણ પોતે જ કરી શકે અને બીજાને પણ જણાવી શકે, જળ પદાર્થોને પણ. એટલે આ સ્વપર પ્રકાશક એવા ઉપયોગી લક્ષણવાળો આત્મા છે. અપ્રતિબંધ અસંગ જ્ઞાન દર્શન ચારિત્ર આત્મા ઉપયોગી માટે અપ્રમત્ત થા, અપ્રમાદી થા, જાગ્રત થા, પ્રમાદ છોડી સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કર્તવ્ય છેજી. પ્રમાદ છોડીને તમારું સ્વચ્છંદ રોકી એટલે જ્ઞાની કહે તેમ કરવું અને પુરુષાર્થ કર્તવ્ય છેજી. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે હંમેશા પુરુષાર્થી છે એને કોઈ ભય નથી. પ્રમાદીને તો જો મરણ થઈ જાય તો દોર પછી અનિમય ચાલ્યો જાય. આર્ત ધ્યાન કરતો એને રૌદ્ર ધ્યાન કરતા મરણ થઈ ગયું તો નરગતિ. રૌદ્ર ધ્યાનનું ફળ નરગતિ છે, આર્ત ધ્યાનનું ફળ તિર્યન ગતિ છે. એટલે કે હંમેશા જાગ્રત ને જાગ્રત રહેવું, એટલે કે ભાવો ને પડવા ન દેવા. ઉપયોગી આત્મા ઉપયોગી અપ્રમાદ થા, જાગ્રત થા, પ્રમાદ છોડી સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કર્તવ્ય છેજી. જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાનો સંગ, શિકાર, પરદારા ગવાન એ 7 વ્યસનનો ત્યાગ કર્તવ્ય છેજી. મોટી ચોરી એટલે એમ જણાય છે કે આ જે કોઈના બી માલિકીના જે 5 રૂપિયા કે 500 કે 5 લાખ હોય લેવા નહીં. જ્યારે આજે ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ વગેરે ચોરીઓ છે સરકારી, કેમ કે આ કાળમાં એ મુશ્કેલ બહુ છે. જોકે ન જ બની શકે એવું નથી. આ તો આપણા માટે કહ્યું છે ના, આ તો આપણા માટે, આ તો પ્રભુશ્રી કહે છે. પ્રભુશ્રીએ આપણને એમ કહ્યું, જોકે ચોરી એ ચોરી છે, કઈ ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સની છૂટ આપી નથી જ્ઞાનીઓ, પણ એને પ્રતિજ્ઞા ભંગનો મહાદોષ ન લાગે. એક બાધા લઈને તોડે એ મહાઅપરાધ છે. તેમ જે દોષ સેવે એનું પાપ તો છે જ. જેમ કે કોઈ માખણ ન ખાતો હોય તો એને પણ અધિકરણ ક્રિયા તો લાગે જ, અને ખાય તો એને દોષ તો લાગે જ. પણ જે માખણની પ્રતિજ્ઞા લઈને તોડે તો એ મહાદોષ કહેવાય. માટે પ્રતિજ્ઞા ભંગનો દોષ ના આવે. એટલે જાણે કે એમાં મોટી ચોરી કહી દીધું. બાકી ચોરી તો એ પણ ચોરી જ છે. એ કંઈ આમાં કંઈ છૂટ નથી આપી કે ભાઈ એ તમે કરજો. કૃપાલુ તો અખંડ નિત્યનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે. 496, 872 વગેરે પત્રમાં સ્પષ્ટ કહ્યું, બંને પત્રમાં. અને જુગાર રમવાની પૈસાની હાર જીતી આ કુસંગ છે. સટ્ટો બી નહીં, સટ્ટો બી જુગાર જ છે. કેમ કે આવી જો લત આદત પડી જાય તો પછી આખું ઘર બરબાદ કરી દે, બધું જ ખોઈ નાખે. હારીઓ જુગારી બમણું રમે, હમણાં મળશે એમ કરતા કરતા કેટલાયના ઘર બરબાદ થઈ ગયા. એટલે નાની પુરુષોએ પહેલાથી પ્રતિજ્ઞા આપી કે જુગાર રમવું નહીં. એની પ્રતિજ્ઞા લે, માંસ ખાવું નહીં, દારૂ પીવું નહીં, કોઈની માલિકીની વસ્તુ ચોરી તરીકે લવું નહીં, વેશ્યાગમન કરવું નહીં, શિકાર જાણી જોઈ કોઈ જીવને મારવું નહીં, પછી મચ્છર, કીડી, મકોડી, સાપ, બીછી કોઈ પણ હોય તો એને મારવું નહીં, દૂર મૂકી શકું, મારવું નહીં. પરદારા ગમન એટલે પરસ્ત્રી ગમન કરવું નહીં. એ 7 વ્યસનનો ત્યાગ કર્તવ્ય છે. કેમ કે સાથે નરકના દ્વાર છે. એટલે જ્ઞાની પુરુષોએ આપણા પર દયા કરીને આ લોકો નરકમાં ન જાય માટે આવી પ્રતિજ્ઞા આપી છે.
એમને એનાથી કોઈ લાભ નથી કે ભાઈ તમે આ પ્રતિજ્ઞા લો એટલે 2% અમારા કમિશન જમા થાય. કાંઈ નથી. એ તો નિષ્કામ ભાવે અનંતની દયા છે જેને, કે આ જીવો પણ બિચારા એને ભાન નથી પણ બચે આવા મહાપાપથી. એટલે આપણને આ પ્રતિજ્ઞા રૂપે કહ્યું ભાઈ તમે પ્રતિજ્ઞા લો, કેમ કે એમ તો આ જીવના કંઈ ઠેકાણા નહીં. ક્યારે પ્રતિજ્ઞા ન હોય તો ગમે તે દોષ ગમે તે સમય સેવે, એટલે કે એની તમે બાધા લો કે હું નહીં જ કરું તો જ એનો લાભ મળે. એ તો આખા વિશ્વમાં જે માંસ બનતું હોય, માંસ પણ કે દારૂ, એની આપણે જો પ્રતિજ્ઞા ન લઈએ તો એની અમુક અધિકરણ ક્રિયા છે તે લાગે જ, ન ખાઈએ તો પણ પ્રતિજ્ઞા ન લઈએ ત્યાં સુધી. કેમ કે ઈચ્છાના દ્વાર ખુલ્લા છે. આજે નહીં તો કાલે બીમાર પડીએ, પછી કે ભાઈ તારે આ તો લેવું જ પડશે, દારૂ તો પીવો જ પડશે, કોડ લીવર ઓઇલ તો લેવું જ પડશે, નહીં તો મરી જઈશ. કદાચ ઢીલો પણ પડી જાય, તારે ક્યાં નિયમ છે? તારે કંઈ બાધા છે ન લેવાની? તો બાધા ન હોય, ઢીલો પડી જાય મરણના ભયથી. પણ જેને પ્રતિજ્ઞા હોય તે કાલ મરું તો આજે મરું, એ પાપ તો કોઈ કાળે નહીં સેવું. એમ જેને પ્રતિજ્ઞા લીધી અને વજ્રની ભીત પડી ગઈ, એને એ બાજુનું પાણી એ બાજુ, આ બાજુ આ બાજુ એમ બાંધે તો કેવી દિવાલો જ્યાં ન હોય ત્યાં વજ્રના એટલે કે લોખંડના દરવાજા બનાવે જાડા, પાણી બહાર નહીં જઈ શકે. તેમ જેને પ્રતિજ્ઞા લીધી એને પછી એ સંબંધી કર્મનો આશ્રવ જ અટકી જાય છે. જેમ કે આપણે રાત્રિ ભોજન ત્યાગ હોય, પાણીનો પણ માતો રાત્રે ત્યાગ હોય 24, તો આપણે આ દેવન કે સૂર્યાસ્ત થયા પછી કોઈ દિવસ કલ્પનામાં ન આવે કે જાણે એ તો પતી ગયું, કેમ કે પ્રતિજ્ઞા છે. પણ ખુલ્લી હોય તો, બાધા ન લીધેલી હોય તો પીવાનું મન થાય અને ગમે ત્યારે પી પણ લઈએ, ખાનારા ખાઈ પણ લે. પણ જેને પ્રતિજ્ઞા લીધી એને પછી એ સંબંધીનો બંધ અટકી જાય છે. માટે પ્રતિજ્ઞાથી હજારો ગણો લાભ છે. બાકી નહીં ખાતો હોય ને પ્રતિજ્ઞા ન લે તો પણ એને વિશેષ લાભ નથી, કેમ કે ઈચ્છાના દ્વાર ખુલ્લા છે. માટે આ બધે પાપોનો ત્યાગ કરવો અવશ્યનો છે પ્રતિજ્ઞા રૂપે, જો પાપ બધા રોકવા હોય તો. અનાવશ્યક પાપ, માનો કે આપણે માંસ ખાતા નથી, દારૂ પીતા નથી, કે આ કોઈ શિકાર વગેરે પણ કંઈ કરતા નથી, છતાં આપણને પાપ લાગે તો કે ભાઈ પ્રતિજ્ઞા લઈ લે, તારે માંસ ખાવું નથી, દારૂ પીવું નથી, તો લે, બાધા લે. તો બાધા લે તો જે લાભ મળે. જેમ ઘરનું બહારનું બંધ કરીએ તો કૂતરા ના આવે, પણ ખુલ્લું હોય તો આવે જ. ખુલ્લું હોય તો આવે, ન બંધ જ હોય તો ક્યાંથી આવે? તેમ ઈચ્છાના દ્વાર જે બંધ કરે એને પછી તે સંબંધીનો કર્મનો આશ્રવ જ બંધ થઈ જાય છે. એટલા માટે આપણા ભલા માટે જ્ઞાની પુરુષે 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ આપ્યો, પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આપ્યું, સજાત્મ સ્વરૂપનું. ને એ શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે એના માટે આ હે પ્રભુ યમ નિયમ, હે ભગવાન, આ એના ઉપાય બતાવ્યા કર્મોને કાપવાના. આટલું અલ્પ સાધન પણ જે જીવ દ્રઢતાથી કરશે તે એનું કલ્યાણ કર્યું છે. એ આગળ વધતો એના જીવનમાં બધા ગુણો આવશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. શેષ આપણે આપતી. હવે પરમોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 88, પત્રાંક 140, એમાં કૃપાલ પૂજ્ય પ્રભુશ્રીજી 3 ગાથાઓ ટાંકે છે પત્રમાં. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ સંમત 1987. ઓમ તત્સત. इंद्री न से जाना न जावे तू चिदानंद लक्ष्य है. इंद्रिय न से जाना न जावे तू चिदानंद लक्ष्य है. स्वसंवेदन करत अनुभव हेत तब प्रत्यक्ष है. स्वसंवेदन करत अनुभव हेत तब प्रत्यक्ष है. तन अन्य जन जानो स्वरूपी तू अरूपी सत्य है. कर भेद ज्ञान सो ध्यान धर निज और बात असत्य है. कर भेद ज्ञान सो ध्यान धर निज और बात असत्य है.
ઇન્દ્રિય સે જાના ન જાવે, આ ઇન્દ્રિયોથી પોતાનો આત્મા જાણવામાં ન આવે. ઇન્દ્રિય સે ન જાના જાવે, આ ચર્મચક્ષુથી આત્મા દેખાય નહીં. इंद्रियन से न जाना जावे તું ચિદાનંદ અલક્ષ્ય હૈ. તું ચિદ એટલે જ્ઞાન અને આનંદથી યુક્ત અલક્ષ્ય હૈ. આમ લક્ષ્યમાં ના આવે. એ તો જ્ઞાની ગુરુ જ એની કીલી ગુરુ કે હાથ હૈ. ચાવી બતાવે તો જ એ આત્માના દર્શન થાય, નહીં તો નહીં થાય. કેમ કે અરૂપી એવી વસ્તુ અનાદિથી એને જાણવાનો માર્ગ એના ક્યાં લક્ષ્યમાં છે. એટલે ઇન્દ્રિયન સે જાના ન જાવે તું ચિદાનંદ અલક્ષ્ય હૈ. સ્વ સંવેદન કરત અનુભવ હે તબ પ્રત્યક્ષ હૈ. તારા આત્માને પ્રત્યક્ષ કરવો હોય, પ્રગટ કરવો હોય તો અનુભવ કરવા માટે સ્વ સંવેદન કર. બધા વિકલ્પો ભૂલી જઈ વિષયથી પરાંગ મુક્ત થઈ અને આત્મ સ્વરૂપને ધ્યાવ. જ્ઞાનીની આજ્ઞાએ સ્વરૂપનું ચિંતવન કર તો કરત વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. તો આત્માનો અનુભવ થશે. બનારસીદાસજીએ કહ્યું કે વિચાર કર વિચાર તો પામ. એમ સ્વસંવેદન કરત અનુભવ હેત, આત્મ અનુભવના માટે તું સ્વસંવેદન કર. તબ પ્રત્યક્ષ હૈ, ત્યારે તને તારો આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તને અન્ય આ શરીરને અન્ય માન. આત્માનો અનુભવ કરવો હોય તો જે આત્મભાવના આપણે કહી, આપણને કૃપાલય કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મહારાજ નથી, તેમ તન અન્ય આ શરીર મારું છે જ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી. જન પણ અન્ય, સગા સંબંધીઓ મારા નહીં. જાનો સ્વરૂપી, આ બધા તો સ્વરૂપી છે, રૂપી છે. જ્યારે હું તો અરૂપી છું, મારા એ ક્યાંથી હોઈ શકે? તું અરૂપી સત્ય હૈ. તું અરૂપી એટલે કે આ ચર્મચક્ષુથી નહીં દેખાય માટે અરૂપી. બાકી કેવળ નાનીને તે દેખાય છે આત્માના પ્રદેશો. કંઈ જ ન જ હોય તો કેવી રીતે કેવળ નાની જુએ? પણ આ ચામડાની આંખથી નહીં દેખાય માટે અરૂપી તારા માટે. ઇન્દ્રિય ગોચર, અનુભવ ગોચર. એક પરમાણુ, એક પ્રદેશ કે એક સમયને જે જુએ તે કેવળ નાની છે, કેવળ નાની જ જોઈ શકે. તન અન્ય જન જાનો સ્વરૂપી, તું અરૂપી સત્ય હૈ. તું અરૂપી છે ને સત્ય છે એટલે ખરેખર તું છો જ, તારું અસ્તિત્વ છે જ. તેના માટે તું કર ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાનની ભાવના ભાવ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તો મારું શું? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ નથી ના છું એમ ભેદ પાડ. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે સમયસારમાં કુંદકુંદાચાર્ય કહે કે જે કંઈ પણ જીવો ભૂતકાળમાં સિદ્ધિને પામ્યા તે આ ભેદ જ્ઞાનની ભાવના કરવાથી જ. અને જે જીવો આજ દિવસ સુધી આ સંસારમાં રહ્યા છે અટકીને, શા કારણે? તો કે ભેદ જ્ઞાનના જ અભાવે. ભેદ જ્ઞાનની ભાવના ભાવતો જ નથી એટલે આ સંસારમાં જ. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, સિદ્ધા એ કિલ કેચન, એ સેવા ભાવ તો બધા એ કિલ કેચન. પૂર્વે અનંત જીવો સિદ્ધિને પામ્યા ભેદ જ્ઞાન ના બળે, અને જે આજ દિવસ સુધી સંસારમાં રહ્યા છે તે જીવો ભેદ જ્ઞાનના જ અભાવે. એટલે આપણને કે તું ભેદ જ્ઞાનની ભાવના ભાવ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. આ દેહ તારો નહીં, આ સગા સંબંધી કોઈ તારું નહીં, ધનાદિ કંઈ નહીં. હું તો અસંખ્યાત પ્રદેશી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સંપૂર્ણ પરમાત્મા જેવો શુદ્ધ ચૈતન્ય ઘનપિંડ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, અથવા અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો હું છું. એમ આત્મભાવના ભાવ. અને પરને પરમાન ને સ્વને સ્વમાન, તો એની પ્રાપ્તિ થશે કાળે કરીને. ગુરુ આજ્ઞાએ જેમ આપણને સહજાત્મ સ્વરૂપ કહ્યું, બસ એ જ મારું સ્વરૂપ છે.
સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ એવો હું પરમ ગુરુ પંચ પરમેશથી જેવો એ સિવાય મારું બીજું કંઈ છે જ નહીં, એમ અંતરથી ભાવના તો ભાવ નિષદની ભાવના ભાવશે ત્યારે કર્મ માર્ગ આપશે, દર્શનમાં માર્ગ આપશે અને એને ભેદ પડી જશે. જેમ સૌભાગભાઈ કે દનાટ થયા, દેહ અને આત્મા બે ફટ ભિન્ન દેખાય છે, તેમ એને અનુભવાશે. પણ આ પ્રયત્ન કરે તો થશે. જેમ પ્રભુશ્રીને મંત્ર આપ્યો, ખૂબ આરાધના કરી, ઘણો રાત દિવસ મથે, છતાં કંઈ દેખાય નહીં. એટલે કૃપાલને કહે કે પ્રભુ કંઈ દેખાતું તો છે નહીં. કેટલી આરાધના કરી તોય. ત્યારે કૃપાલને કે મુનિ શું જોવાનું છે? આત્મા દેખાય નહીં, જારી રાખો. શ્રદ્ધા હતી, જારી રાખ્યું તો કાળે કરીને ફળ પાક્યો, રસ ચાખ્યો અને આત્માનો એવો અનુભવ થયો કે પછી એ સિવાય ગમે જ નહીં. એમ કર ભેદ જ્ઞાન સો ધ્યાન ધર નિજ આત્મ સ્વરૂપનું ધ્યાન ધર. આપણે કૃપાલદેવે મંત્ર આપ્યો જ છે, એ આત્મા પ્રાપ્ત. પ્રભુશ્રી તો કહે પ્રભુ આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે, હવે એને તું પ્રગટાવે તારા હાથમાં છે. જેટલો પુરુષાર્થ કરી એટલો વહેલો પાર આવશે. આજ્ઞા છે માટે. આપણને તો ખબર નથી કે મારો આત્મા કેમ પ્રગટે, પણ વિશ્વાસે દ્રઢ રહી, વિશ્વાસ ઉપરને આરાધના કરે તો પ્રભુશ્રીને થયું તેમ આપણને થશે જ. એટલે પ્રભુશ્રી આ માર્ગ સાચો છે, દ્રઢતાથી આરાધો. પ્રભુ આ અમે અનુભવીને કહીએ છીએ. કર ભેદ જ્ઞાન સો ધ્યાન ધર નિજ और बात असत्य है. और એટલે બીજી બધી વાતો મિથ્યા છે, ખોટી છે. આત્મા સિવાય બીજું મિથ્યા. આત્મા સત, જગત મિથ્યા. इंद्रियन से जाना न जावे तू चिदानंद लक्ष्य है. स्व संवेदन करत अनुभव हे तब प्रत्यक्ष है. तन अन्य जन जानो स्वरूपी तू अरूपी सत्य है. कर भेद ज्ञान सो ध्यान धर और बात सत्य है. कर भेद ज्ञान सो ध्यान धर निज और बात सत्य है. बड़ी बीजी गाथा प्रभुश्री टाके छे. मोह निंद के जोर जगवासी घूमे सदा. कर्म चोर चीहू और सर्वस्व लूटे सुध नहीं. सदगुरु दे जगाए मोह निंद जब अपसमे तब कछु बने उपाय. कर्म चोर आवत रुके. मोह निंद के जोर जगवासी घूमे सदा. जगतમાં રહેલા અજ્ઞાની જેવો બધા મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે. મોહરૂપી નિંદ્રા માં જ હજુ આપણે સૂતેલા છીએ એમ નાનીઓ કે હજુ આ ઉઠ્યો જ નથી. અનાદિની મોહ નિદ્રા માં ઘોરી રહ્યો છે. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. અને કર્મ ચોર ચીહું ઓર કર્મરૂપી ચોરો ચારે બાજુથી ચીહું એટલે ચારે બાજુથી સર્વસ્વ લૂંટે પણ શુદ્ધ નહીં. કેમ કે પોતે તો ઘોરી રહ્યો. આપણે ઊંઘમાં સૂતા હોઈએ અને ઘરમાંનું બધું માનો કે કાઢીને લઈ જાય, આપણને ખબર ન પડે. એવી ભયંકર ઘોર નિદ્રા હોય. નિદ્રા તે વખતે એટલી બધી એને કેટલો હલાવે તો એની ઊંઘ ઉઠે. એવું દર્શનાવરણીય કર્મ જો બળવાન હોય તેમ કર્મ ચોર એટલા બળવાન છે કર્મો કે ચીહું ઓર સર્વસ્વ લૂંટે પણ શુદ્ધ નહીં. શુદ્ધ એટલે ભાન. આપણને ચારે બાજુ 8 કર્મો નો ઉદય એ આપણને લૂંટી રહ્યો છે, એનું આપણને ભાન નથી. કેમ? તો કે આપણે મોહ નિદ્રામાં જ ઘોરી રહ્યા છે. લેહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગત કરમ મુદ્રા અરુ સત સમાગમ સૂતી ચેતના જાગ્રત કર. ક્યાં સૂતેલી ચેતના? મોહ નિદ્રામાં. અનાદિથી મોહ નિદ્રામાં સૂતેલી ચેતનાને જાગૃત કરવાના 3 જ કારણો. અહો આશ્ચર્યકારક વચનામૃત, મુદ્રા વિતરાગ, મુદ્રા અને સત્સમાગમ. એ સિવાય અનાદિની આ ઊંઘ છે આપણી મોહની કે અજ્ઞાનની, જશે નહીં. मोह निंद के जोर जगवासी घूमे सदा. कर्म चोर चीहू और सर्वस्व लूटे सुध नहीं. पण सदगुरु दे बताए
સદગુરુ તો દેહ બતાવે, સદગુરુ તો બતાવે પોતાના આત્મ સ્વરૂપને, પણ સદગુરુ દેહ જગાય. સદગુરુ આપણને જગાડે કે તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છું. જેમ બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું, એ પણ સાથે સાથે સિંહે ગર્જના કરી ભાગવા લાગ્યું. ત્યારે સિંહ કહે, અરે તું શું કામ દોડે, તું તો મારા જેવો છે, મારી જાતિનો છે, અને ચાલ બતાવો એમ કરીને તળાવના કિનારે લઈ જઈ અને બતાવ્યું, જો મારું શરીર તારું એક છે કે નહીં આકાર. ત્યારે એને ભાન આવ્યું કે હા, હું પણ તારા જેવો. એમ સદગુરુ દેહ જગાય મોહ નિંદ જબ ઉપસમે. આ મોહ નિંદ કંઈક ઉપસમે, મોહ નિદ્રા એટલે દર્શન મોહ. આ કંઈક માગ આપે તો જ જ્ઞાનીના વચનની અંદર ઉતરે. આ દર્શન મોહ જગા ના આપે, મિથ્યા તો મન નહીં થાય ત્યાં સુધી જ્ઞાનીના ગમે એટલા વચનો સાંભળે કે વાંચે, એને જોઈએ એવી અસર નહીં થાય. એટલે આ દર્શન મોહ મંદ થવો જોઈએ. આપણે જ્ઞાન ઘણા શાસ્ત્રો વાંચીએ તો એનાથી શું થાય? નાનાવર્ણીય કર્મનો સક્ષમ થાય. બોલતા આવડી જાય, આમાં આના ભેદ, એટલા ભેદ, ફલાણા ભેદ. પણ એ જ્ઞાન બળને, એ સમજણને જો પોતાની મિથ્યા માન્યતાઓ, દર્શનમો એને ટાળવામાં પ્રયત્ન ન કરે, એમાં એ જ્ઞાનનો ઉપયોગ ન કરે, તો એનો દર્શનમાં એમને એમ રહી જાય. મિથ્યા તો ઘટે જ નહીં, તો એ જ્ઞાન કંઈ કામનું નથી. અને જે સમકિત માટે તો આની જરૂર છે. આ મિથ્યા તો મંદ પડવું જોઈએ, દર્શનમાં ઘટવો જોઈએ. એમાં જ્ઞાન એને સહાયભૂત ખરું, પણ એ જ્ઞાનનો જો સદુપયોગ ન કરે, માત્ર લોકોને કહેવામાં જ રાજી રહે અને માની લે કે મેં તો બધું વાંચી લીધું, કે બધું ખબર છે, તો એને અનંતવાર કર્યું આવું. અનંતવાર શાસ્ત્રાભ્યાસ. પણ એ જ્ઞાનને પોતાના આત્મામાં પરિણમાવી અને આ મિથ્યા માન્યતાઓને નહીં હટાવી કે મન ન કરી, તો એ જ્ઞાન કંઈ કામનું નથી. એટલે અહીંયા કે છે, સદગુરુ દેહ જગાય પણ મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય. કર્મ ચોર આવત રૂકે. સત્પુરુષ તો આ બતાવે છે બધા શાસ્ત્રો દ્વારા, પણ એની મોહ નિદ્રા ઉપસમે ત્યારે ને. અને તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે, ત્યારે એ કર્મરૂપી ચોરો આવતા રોકાય. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચિહ્ન और सर्वस्व लूटे सुध नहीं. सदगुरु दे जगा मोह निंद जब उपसमे तब कछु बने उपाय, કર્મ ચોર આવત રૂકે. હવે ત્રીજી એક ગાથા પ્રભુશ્રી ફરી ટાંકે. ધન કન કંચન રાજ સુખ सबई सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. धन कण कंचन राज सुख सबई सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. ધનની પ્રાપ્તિ થવી, કે કણ એટલે અનાજ, કંચન એટલે સોનું, હીરા માણેક મોતી અલંકારો દાગીના, કે રાજ્ય સુખ, રાજાનું સુખ સબે સુલભ કરજા. કેમ કે આપણે આ પુણ્ય બાંધીને આવું તો અનંતવાર મેળવ્યું. અનંતવાર. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાણ, પણ દુર્લભ હૈ સંસાર में एक યથાર્થ જ્ઞાન. આત્મજ્ઞાન. યથાર્થ એટલે જેમ છે તેમ. એટલે આપણે આત્મા છીએ તો આત્માને આત્મા રૂપે જાણવું, દેહને દેહ રૂપે, પરને પર જાણવું, સ્વને સ્વ જાણવું, એનું નામ યથાર્થ જ્ઞાન છે. પણ એ આવ્યું જ નથી હજુ. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાણ, પણ દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. યથાર્થ પોતાના આત્માનું જ્ઞાન કરવું એ જ અત્યંત દુર્લભ થઈ પડ્યું. એટલે અનંતવારના પરિભ્રમણ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું, આ બધું પ્રાપ્ત થયું છે. છતાં હજુ સત મળ્યા નથી. મળ્યા તો કે સુણ્યું નથી ભાવથી, સુણ્યું તો કાં સાંભળ્યું નથી, સુણ્યું નથી
અને સુણ્યું તો શ્રદ્ધ્યું નથી, શ્રદ્ધા જ નથી કરી. હવે જ્ઞાની મળીએ, આપણે કૃપાળને મળ્યા, પણ એ શ્રદ્ધે જ સુણીએ, શ્રદ્ધે જ છૂટવાનો આત્માથી ભણકાર થશે. અને એ થશે ત્યારે જ કાર્ય સિદ્ધિ થશે. નહીં તો આવું તો અનંત વાર આપણે કર્યું. આ પ્રમાણે પ્રભુશ્રીજી હવે ગદ્યમાં જણાવશે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત પાનું 88 પત્રાંક 140 અધૂરો છે. કાલે કાવ્યો હતા આપણે વાંચ્યા. હવે આગળ ગદ્યમાં વૃદ્ધા પ્રભુશ્રી કહે, વૃદ્ધાવસ્થાને લઈને શરીરમાં કોઈ વ્યાધિ થઈ આવે છે, તેની ચિંતા નહીં કરતા શ્રી પરમ કૃપાળુ દેવાધિદેવના શરણાથી યથાશક્તિ સંભાવે વેદવું થાય છે. પ્રભુ કે એમની વૃદ્ધાવસ્થા છે શરીરની, તો એમાં શરીરમાં કોઈ વ્યાધિ આવે, કેમ કે એનું ઘર છે, એટલે રોગ આવે તો શરીરમાં જ આવે. વૃદ્ધાવસ્થાને લઈને શરીરમાં કોઈ વ્યાધિ થઈ આવે છે, તેની ચિંતા નહીં કરતા. અમે એની ચિંતા કરતા નથી, પણ શ્રી પરમ કૃપાળુ દેવાધિદેવના શરણાથી યથાશક્તિ સમભાવે વેદવું થાય છે. પરમ કૃપાળદેવની કૃપાથી આ વ્યાધિ પીડા આવે છે શરીરમાં. રોગ જરા અને નિવાસનું ધામ છે જે શરીર, એટલે આવે તો એ પરમ કૃપાળના શરણથી અમે યથાશક્તિ એ વેદનીને સમભાવે વેદીએ છીએ. શ્રી તે રોગની, તે વ્યાધિની ચિંતા નહીં કરતા શ્રી પરમ કૃપાળુ દેવાધિદેવના શરણાથી યથાશક્તિ સમભાવે વેદવું થાય છે. સત્પુરુષના માર્ગે વર્તતા જીવાત્માને જ્યાં બંધનથી છૂટવું થાય, ત્યાં શોક ખેદ શાનો હોય? પ્રભુ કે જે સત્પુરુષનો માર્ગ આરાધે તે જીવાત્માને જ્યાં બંધનથી છૂટવું થાય છે, રોગ આવીને એટલી દેણદારી કર્મોની ઓછી થાય, તો એમાં શોક શાનો હોય? પૈસા આપણે દેણદારી કરેલી હોય અને કોઈ લેવા આવે તો આપી દે, એટલું તો ઉપર ભાર ઓછું, તેમાં જ્ઞાની રાજી થાય. અનુકૂળ પ્રસંગ કરતા પણ પ્રતિકૂળ પ્રસંગ જ્ઞાનીઓને તરવા બરાબર છે, એમાં વિશેષ લાભ થાય છે. સત્પુરુષના માર્ગે વર્તતા જીવાત્માને જ્યાં બંધનથી છૂટવું થાય, ત્યાં શોક ખેદ શાનો હોય? જ્ઞાનીએ સંભાવે વેદવાનું વચન કહેલું છે, તો આ જીવને જેમ બને તેમ ક્ષમતાથી ધીરજથી વર્તવું યોગ્ય સમજાય છે. એ સદગુરુ શરણથી સફળ થાવ, એ જ ભાવના છે જી. ઋષિકે જ્ઞાનીએ તો સંભાવે વિદ્વાનું અમને કહેલું છે, ક્ષમતા ભાવે તો આ જીવને જેમ બને તેમ ક્ષમતાથી ધીરજથી વર્તવું અમને તો યોગ્ય સમજાય છે. અને સદગુરુ શરણથી સફળ થાવ, એ જ અમારી ભાવના છે. એટલે કે જે કંઈ પણ ઉદયમાં આવે તે મેં ક્ષમતા ભાવે વેદીએ, એવી જ પરમ કૃપાળુ દેવની શિક્ષા છે. અને એવી અમારી પણ એ જ ભાવના છે કે સદગુરુ શરણાએ અમે પણ એ વ્યાધિ વેદનીમાં ક્ષમતા ભાવ રાખીને આ મનુષ્ય ભાવને સફળ કરીએ. તેમ ક્ષમતાથી ધીરજથી વર્તું યોગ સમજાય છે. એ સદગુરુ શરણથી સફળ થાવ, એ જ ભાવના છે જી. હે પ્રભુ, વૈરાગ્યને વિઘ્ન ઘણા હોય. કૃપાલય કે મોક્ષ માર્ગ ઠેઠ અંતિમ સુધીમાં તો કેટલી બધા ઠેઠ સુધી સમુદ્ર તરી જવો તે અતિ દુર્લભ. તેમ પ્રભુશ્રી પણ કહે વૈરાગ્યને વિઘ્ન ઘણા હોય. હે પ્રભુ, વૈરાગ્યને વિઘ્ન ઘણા હોય. ઉતાવળ જેટલી સાંસત, કચાસ તેટલી ખટાસ. હા, ઉતાવળ જેટલી કમી, ઉતાવળ કરશે તેટલી સાંસત. ઉતાવળ એટલે કામમાં બરકત ના આવે એવો કંઈ ભાવ છે. સાંસત એટલે કમી, ખામી, હા એમ લાગે છે. ઉતાવળ એટલી સાંસત
અને કચાશ એટલી ખટાશ. ઉતાવળે કામ બગડે છે. હંમેશા વિચારીને કાર્ય કરવું જોઈએ. એટલે કૃપાળદેવ તો 3 મોટા દોષ કયા, એમાં એક ઉતાવળ પણ કહ્યું. કામ, માન અને ઉતાવળ એ જીવના 3 મોટા દોષ છે. કામ માન ઉતાવળે આ જીવ દોષિત થાય, નિષ્કામી દિનને ધીરો ભવ્ય જીવ ગણા. બ્રહ્મચારીજી આનો જ ભાવ ભણ્યો કે કામ, માન ને ઉતાવળ. કામ, માન, ઉતાવળે આ જીવ દોષિત થાય. આ જીવ દોષિત શાની થાય? કામ ભાવથી, રાગ ભાવ, મોહ ભાવથી. અને કામ, માન મોટાઈ, એને લઈને પણ જીવ ઘણા દોષ કરે. અને ઉતાવળ, વિચાર કર્યા વગર દરેક કામ કરે જાય તો અનેક પાપનું કારણ બની જાય, ક્લેશના કારણ બની જાય, વેરના ભાવ કારણો બની જાય. કામ, માન, ઉતાવળે આજીવ દોષિત થાય. કામ બગડે. પણ નિષ્કામી, વૈરાગ્યવાળો જીવ, એટલે કામ ભાવ ન હોય પણ વૈરાગ્ય ભાવ હોય. નિષ્કામી દિન એટલે લઘુ, માનનું વિપરીત, લઘુતા, નમ્રતા. નિષ્કામી દિન ને ધીરો, ધીરો એટલે ધૈર્યવાન, શાંતિથી કામ કરે. દરેક કામનો સમય લાગે. કે ઉતાવળે આંબા ન પાકે તેમ સમય જશે. એમ આપણે વર્ષો સુધીની આરાધના કરવી પડે, આખો ભાવ ગાળવો પડે. અનંતકાલના બહુ કર્મો ઘણા લાંબા બાંધ્યા હોય તો એક ભાવ નહીં, 2, 5, 15 ભવે કરવા પડે. પણ એ અનંત આ ભાવની આગળ કંઈ આની ગણતરી નથી. પણ એક ભાવ પણ મારે નથી જોઈતો એવો ભાવ હોય ત્યારે જ પાર આવે. મારે ફરી જન્મવું જ નથી એવો નિશ્ચય હોય તેનો પુરુષાર્થ હંમેશા બન્યો રહે. એ પ્રમાદી નહીં બને. નહીં તો કે થશે આ ભાવમાંની થોડું પછી થશે બીજા ભાવમાં. એમ કરતાં ક્યારેય પ્રમાદ આવીને એને ઘેરીને બધું લૂંટી લેશે, કંઈ કહેવાય નહીં. એટલે હે પ્રભુ, વૈરાગ્યને વિઘ્ન ઘણા હોય, ઉતાવળ એટલી સાંસત, કચાશ એટલી ખટાશ. હે પ્રભુ, ધીરજ મોટી વાત છે. હે પ્રભુ, ધીરજ મોટી વાત છે. ધીરજના ફળ મીઠા છે. સમતા, ક્ષમા, સહનશીલતાએ વર્તવાનો પુરુષાર્થ કરવાની જીવને જરૂર છે. સમતા ભાવ કેળવો. સમભાવ એ આત્માનું ઘર છે, એ વગર છૂટકો નથી. અને ક્ષમા, ક્રોધાદિ કષાયનો નિમિત્ત થાય તો ક્ષમા ભાવ રાખો. સમતા રાખો, રાગ દ્વેષમાં ને જતા સમતા ભાવે રહો. અને સહનશીલતા, જે કર્મોદય આવે ખમી ખોંદો, સહન કરો. સમતા, ક્ષમા, સહનશીલતાએ વર્તવાનો પુરુષાર્થ કરવાની જીવને જરૂર છે. કેમ કે સમાધિ મરણમાં ત્રણેય બહુ જ ઉપયોગી છે. અંત વખતે કોઈ સેવા ન કરે, પુણ્યનો ઉદય ન પણ કરે, અને સ્થિતિ કફોડી પણ થઈ જાય. પણ આ સમતા, સહનશીલતા, ક્ષમા એ ગુણો કેળવેલા હશે તો તેને કંઈ બાદ ના આવે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ સમાધિમણ કરી શકશે. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ સમાધિ મરણમાં. બ્રહ્મચારીજી લખ્યું, સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ સમાધિ મરણમાં. મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. એમની આજ્ઞામાં રહી અને આ ગુણ કેળવો તો તમને મિત્રો સમાન સહાય કરશે. મિત્રો એ તંત વખતે આપણને કે મદદરૂપ થાય, માનો કે એ તો થાય ન પણ થાય. પુણ્ય ઉદય ન હોય તો કોઈ નહીં થાય, સગા ભાઈ પણ નહીં થાય, પુત્ર પણ નહીં થાય. પુણ્ય જોઈએ. પણ આ ગુણો કેળવેલા હશે, સમતા ભાવ, સહનશીલતા, ક્ષમા, તો એને કોઈ દુઃખ નહીં થાય. અને આ ભાવો નહીં હશે અને મોહમાં જ પડ્યો હશે તો કે મારી કોઈ સેવા કરતું નથી, આ બધા કુટુંબી જુઓ કેવા છે,
કોઈ પૂછવાય આવતું નથી, દવાઈ લાવતા નથી. નિરંતર ધ્યાન કરીને એક તો દુઃખ રોગનું હોય વૃદ્ધાવસ્થાનું, અને આ વળી આવા વિચારોને એ દુઃખ અનેક ગણું, હજારો ગણું વધી જશે. મારે જે થાય તે જ જોવું છે એવો ભાવ દ્રઢ થાય. મારે કોની સેવા જોઈએ? મારે કોઈની સેવા જોઈતી જ નથી. એવો ભાવ આપણે દ્રઢ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી થવાનો એવો ભાવ હોય નિરાશાવાદી, પછી કોઈ કરે તોય ભલે, ના કરે તોય ભલે, કંઈ નહીં હોય તો આપણો આત્મા અમર છે. આ દેહને ધીમે ધીમે ગાળી નાખવાનો. માનો કોઈ એવો અવસર આવે તો એ દેહ છૂટી ગયો, જેથી આત્મા થોડી છૂટી જાય. તો સમતા ભાવે અસહનશીલતા કેળવી ને કોઈ પર ક્રોધાયમાન નહીં થતા ક્ષમાભાવ રાખી ને ધીરજ રાખીને આરાધના કરતો આ દેહ છોડી દે તો એને ક્યાં બાદ આવે? પણ આ ગુણો નહીં હશે તો માત્ર ધ્યાન થશે અને ગતિ બગડી જશે. બીજી કુગતિ એ ચાલ્યો જશે, માઠી ગતિ. એટલે પ્રભુ કે સમતા, ક્ષમા, સહનશીલતા એ વર્તવાનો પુરુષાર્થ કરવાની જીવને જરૂર છે. અંત વખતે બધાને મરણ તો આવવાનું છે, એટલે આ ગુણો કેળવવાની જરૂર છે. એવો એક અભ્યાસ પાડવાની વૃત્તિ વિચારમાં રાખવી, એવો મારે અભ્યાસ પાડવો જ છે. એવી વૃત્તિ વિચારમાં રાખવી, એવો એક અભ્યાસ પાડવાની વૃત્તિ વિચારમાં રાખવી પરમ કૃપાળુ દેવની અનંત અનંત કૃપા છે. પ્રભુ શ્રી કહે પરમ કૃપાળુ દેવની અનંત અનંત કૃપા છે. તેની કૃપાથી ધીરજથી જીવને આત્મહિત કલ્યાણ થાઓ એવી આશીર્વાદપૂર્વક ભાવના છદમસ્ત વિતરાગ ભાવને લઈને પુરાણ પુરુષની કૃપાથી વિચારમાં સ્ફુરે છે. તે દીનબંધુની મહેર નજરથી સફળ થાઓ, જે યથાવસરે સમાગમે અંતરાય તૃતીયથી બની આવશે જી. પરમ કૃપાળુ દેવની પ્રભુ શ્રી અનંત કૃપા છે. તેની કૃપાથી, પરમ કૃપાળુ દેવની કૃપાથી ધીરજથી જીવને આત્મહિત કલ્યાણ થાઓ. ધીરજ રાખો તો એની કૃપાથી અવશ્ય કલ્યાણ થશે. એવી આશીર્વાદ પૂર્વક ભાવના છદમસ્ત વિતરાગ ભાવને લઈને પુરાણ પુરુષની કૃપાથી વિચારમાં સ્ફુરે છે, અમારા વિચારમાં આવે છે. તે દીનબંધુની મહેર નજરથી સફળ થાઓ. કૃપાળુ દેવની આજ્ઞા ધીરજથી તમે ઉપાસો તો તમે પુરાણ પુરુષની કૃપાથી દીનબંધુની મહેરથી જરૂર આત્મકલ્યાણ થશે. હા, પુરાણ પુરુષની કૃપાથી વિચારમાં અમને આવા વિચારો સ્ફુરે છે. પ્રભુ શ્રી કે પુરાણ પુરુષ એટલે પરમાત્મા, એમ જ આપણે 213મા પત્રમાં કહ્યું ને. હા, એ એવા પરમાત્મા જેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ, એવા પુરાણ પુરુષની કૃપાથી, હે પુરાણ પુરુષ, કૃપાલ દે તો જાણે કેવળ નાનીને કે છે, હે પુરાણ પુરુષ, તારી પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ બીજું જોઈતું. નિષ્દિન તારી ભક્તિમાં જ લીન રહીએ, મારું મન તારા શુદ્ધ સ્વરૂપમાં જ રમે, એ સિવાય અમારે કંઈ જોઈતું નથી. એમ ની કૃપાથી વિચારમાં તે દીનબંધુની મહેર નજરથી સફળ થાવ, જે યથાવસરે સમાગમે અંતરાય તૂટીથી બની આવશે. તમે ભાવના રાખો, પુરુષાર્થ કરો, એમની આજ્ઞામાં રહો તો અવસર આવીએ એ જ્ઞાનીઓનો સમાગમ થશે અથવા તમારો અંતરાય તૂટશે ત્યારે બધું બની જશે. પણ એ કેમ? કર્યા કરો ધીરજથી. બીજું, હે પ્રભુ, આપના વિશે કાંઈ પણ આત્મહિત થવા ભાવના રહે છે તે કંઈ સર્જિત સંસ્કારને લઈને થાય છે જી. દેવાદિદેવ પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને વ્યવહારિક વ્યવસ્થા વિષયમાં કહ્યું હતું કે તમારા વિશે અમારે કાળજી ઘણી છે. તે નિબંધ તો સંસાર વ્યવસ્થાનો હતો અને આ તે સંબંધ નહીં, પણ આત્માનું અમારું કલ્યાણ થાય અને તમારું કલ્યાણ થાય એ વિશે સંબંધ મારા ધ્યાનમાં છે. બીજો કાંઈ સ્વાર્થ નથી જી. કે કૃપાલદેવ સૌભાગભાઈને તો કે ભાઈ તમારે આવી આ વ્યવહારિક સ્થિતિ છે તો એમાં અમારે મદદ કરવી જોઈએ એવો ભાવ કહેલો. તેમ પ્રભુ કે અમારે તો કોઈ વ્યવહારની વ્યવસ્થાની વાત નથી. આ
પણ અમારું કલ્યાણ થાય, સાથે તમારું પણ કલ્યાણ થાવ એ સંબંધમાં અમારા ધ્યાનમાં છે, માટે આ લખીએ છીએ. એમાં અમારો બીજો કોઈ સ્વાર્થ નથી. આ પુસ્તક શ્રી સદગુરુ પ્રસાદ કોઈ બીજાને વાંચવા માટે નથી, પણ ખાસ જેને તે સદગુરુની ભક્તિ જાગી છે, તેના વચનામૃતની સૂચના મળી છે અને સમ્યક દ્રષ્ટિવાન જીવ છે, તેને તે સ્મૃતિમાં લેવા, જાગ્રત થવા, બોધ બીજને અર્થે ભલામણ છે જી. અને શ્રી સદગુરુની શ્રદ્ધા પામવાનો મૂળ હેતુ છે જી. સદગુરુ પ્રસાદ કોઈ વાંચવા માટે નથી, દર્શનીય બુક છે, કૃપાલદેવના હસ્તાક્ષર છે, એના બધું વચનામૃતમાં આવી ગયું. પણ જે સમ્યક દ્રષ્ટિવાન જીવ છે, જેને કૃપાલદેવ પ્રત્યે ભક્તિ છે, સદગુરુની જેને ભક્તિ જાગી છે અને તેના વચનામૃતની સૂચના જેને મળી છે, કૃપાલના વચનામૃત જેને પ્રિય લાગ્યા છે, એવા સમ્યક દ્રષ્ટિવાન જીવ છે, તેને જ આ સ્મૃતિમાં લેવા, જાગ્રત થવા, બોધ બીજને અર્થે ભલામણ છે. સંકિતનું કારણ છે કે મારા ભગવાન આવા વચનો છે અને શ્રી સદગુરુની શ્રદ્ધા પામવાનો મૂળ હેતુ છે જી. એનાથી શ્રદ્ધા વિશે દૃઢ થશે, વધારે ચિત્રપટ આવશે તેની અડચણ નથી. વધારે ચિત્રપટ સદગુરુ પ્રસાદમાં આવશે તેની અડચણ નથી. આ પુસ્તક દર્શન ભક્તિનું છે જી. તેમાં વધારે ચિત્રપટ આવશે તો બાદ જેવું મને લાગતું નથી. એટલે પછી તેમાં આ કૃપાલદેવની બધી અવસ્થાના ચિત્રપટો મૂક્યા. એટલે કે આમાં બધું ચિત્રપટ એટલે બધી અવસ્થાના આવશે તો પણ એમાં મને કંઈ બાદ એવું લાગતું નથી. આ પ્રમાણે પત્રાંક 140 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે